વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી બંને જન ગાંધવ ગુણ ગાવે નાચત દે તાલી સેન સહિત શિવ દ્વારે ઢાળે હોત કુતૂહલ ભારી ભરત શત્રુઘ્ન ચરમ છત્રલી જનક સુતાલી ચારી मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी चितवत अभय किए है चराचर मुदित भये नर नारी करिय स्नान दान रूप दीन लेकर तिलक समारी जय जयकार करत जन मातो तन मन धन बलिहारी रात समय रघुवीर जखाव कौशल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंद आपदा हरी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्रदमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंड सेत गंगा आनंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरे गरुड़ खंभ सिंधपुर चातर भरी हीरा माणिक मोती पन्ना ज्योत की झड़ी रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी 56 भोग नीत लागे हो हरि हरि स्तर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद औचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर संकालिक आद एहि रंग बीज हृदय ताल विमल बोध पंच बाती चारी तन मन निज पर हरो तो आय वेद वारी अखंड ज्योत विमल बोध बहे दिन राती आरती रघुनाथ जी की कीजे पर भाते कहत कबीर समझ धीर ऐसे लो लाए चरण ट्रेक रघुनाथ जाकी निर्भय पद पाई श्री राम मंत्र आरती कीजे शंकर संकालिक आदि एहि रंग बीज शंकर संकालिक आदि एहि रंग बीज राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम कृष्ण जी वास्युरुडु गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी बात सगाने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी मामो मायो मासी संहारी उताना जानीने हरिये मुगति आपी कृष्ण जी अजामिल तार्यो महा हूँ तो पापी एक कोलिए कस्तुक की दूत ने अचल पदवी आपी कृष्ण जी गुण का तारी अहल्या उदारी कृष्ण जी ना नाम ऊपर जाऊ बलिहारी दासलड़ा बने रे हरि भगति जानी
મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર ન હરે વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ઘાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્યાહે વ્યાકુલી. શેરીએ પોકારે કોયલ્યોને મુરારી. મટુકી ઉતારી મોહી મુરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગી. વિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક શંકર કસ્તુક કે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર ન હરિને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપો સુખી આતાઓ. રસોઈ નિપજાવું હરિતમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા. ઘડી એક ટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલે. પૂરા પૂરી અતિ ગના મોહે વિરમી ગલી. ગિયાન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈયામાં હરખી. દેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરંચીને મામુની તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્પભૂષી દેવતા કરે નરસૈયો વધાવે. આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યો.
આરે મુદિકા મારા નાથને કોને ક્યાં થકી લાવ્યો. આરે મુદિકા મારા નાથને કોને જોવા નજરથી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમન નથી પરતી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ. કુળે કીધું મારા કંતજી હરિએ હાથ ન માળ્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથ મેરા સુતયા હૈડા કથન જ કીધા. છતાં આપે સૌ દેખંતા મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બંધવે બેઠા આસન વાળી. સીતા આપીને તપસ થયા ઉપવિચ દીધા વારી. પંથ નિહારીને ગયા હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે. વનચર વીરાવધામને કોન દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. કહો તો રાવણને રોલવું કહો તો લંકા લગાડું. સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા. સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખરા રે હરિયે. અધ્યારુણે દર્શન દીધું એ જસોદાના થઈએ. ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. ગોળીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ. આ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તળીએ. અદમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ્ય કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગી ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોગેરા કીધા માતા મંગલ જાય રે.
આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના તકી મોગે રખીદા, માતા મંગલ ગાય રે. તારે અવસર કોઈ નવ દેખ્યો, ઓચિંતો વરી આવે રે. સંસાર સગરો કારે ખાધો, આખર મસ્તક તૂટો રે. જમદૂત તો જોતા જ રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વર્ણા, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, આ માયા મોટી થાય રે. દેખત પેખત ડૂબતા મારે, દુનિયા બુરી માહી રે. કોઈએ કાયા બાળી જાણી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સમર્યો, વેદ પુરાણે સાચ્યો રે. જમના સિર પર પગલો દઈને, વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડી આલા વાગે, ઉંમર ઓછી થાય રે. અરે આજ રે સામરીએ મારે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. આ જાનથી તો જાવન દેતી, રહેતી મુખડું જોતી રે. પ્રાનત જુ પુરુષોત્તમ આગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિંદુ જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. હમારા મોતી કાગરિયારા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસની હાથે, તેના કરાવીએ તોલ રે. દાદાબાઈ ને રીસ ચડી છે, સૌમાલી મનાવે રે. કૃષ્ણજીને એટલું જ કહેજો, મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા, બે પોટીડા મોતી રે. દીવાને અજવારે બાઈ, હું મળકર હાલ પુરવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવાને, નવલા મોતી લાવ્યા રે. આજ રે સામરીએ મારે, અમસુ અંતર કીધા રે. અરે આજ રે સામરીએ મારે, અમસુ અંતર કીધા રે. સાદ કરે જસોદા માવડી, સુતા જાગો દયા. સેના જાગો મારા નાથજી, તમને આવરી સિયા. જમુના ના તીર રલિયા મન, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાતઃ કાળ, મહિરા મહિયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ, જમુના ના તીર રળિયામણા. જસોદા જગાવે માવને, સુતા જાગો નીતા. સૂરજ ઉગને પંથી સ્વર કરે, ફાટ્યો પોપર ભાત. જમુના ના તીર રલિયામણા. આરસ મળીને કૃષ્ણ ઉઠી આવ્યા, રંગ મોહલ દાતન આલો. જસોદા માવડી મારે થાય છે વાર, જમુના ના તીર રલિયામણા.
સોના જારી જમના જલ ભરી આવે દાતન સાથ દાતન આલુ દીનાનાથને મુખલું રૂમાલ જમુનાના તિરરિયામને દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોનીને ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તિરરિયામને વાછરડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહે સાકર સાર જમુનાના તિરરિયામન દુધરા પાઉ દીનાનાથને હૈડા તાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તિરરિયામન સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સા ચોટી ગુથાઉ દીનાનાથને વેન મોટેરી થાય જમુનાના તિરરિયામના પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાઉ વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તિરરિયામના તરના તાવ્યાદ તૈયાર છે દૈદ માખન સા કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તિરરિયામન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માં સોના જારી જમના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તિરરિયામન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તા લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તિરરિયામની માલન આવી મધુવનથી લાવી ચોસરે સા ફૂલ ભરાવું હરિને અંબોળે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તિરરિયામની ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તિરરિયામન ચરણે મેલું તારી પાવળી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તિરરિયામની જસોદાએ મહિડાવલો વિયા સિંહોધારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તિરરિયામન ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તિરરિયામન કદમ ચડીને ઝંપલાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણ કાલી નાગનાતીઓ ત્યારે કોન હતું પાસ જમુનાના તિરરિયામન ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી માત કાલિંદના જલ છે બિહામના મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તિરરિયામન કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાથ
તટલી આંગળી ઉપર રાખી ત્યારે કોન હતું સાત જમુનાના તીરરિયામ કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાલી નાગનાથને તમે સંચયા તમને શું કરે સાપ જમુનાના તીરરિયામ ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીરરિયામ નવા નિપજાવ્યા ટેટલા કોઈએ ન જાની વાત આ બ્રહ્મા આવીને ચરણે નમ્યા વસરા અલ્યાદી નાનાથ જમુનાના તીરરિયામ જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી નીતિ વનમાં વગારે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરરિયામ ગાયો ચારીને કૃષ્ણ આવ્યા જસોદાજી માત આનંદજીને આપો વધામણી આવ્યા હલધર ભ્રાત જમુનાના તીરરિયામ ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને નાર ભવસાગર ફેરોટર ગાય માધવદાસ જમુનાના તીરરિયામ ગાય માધવદાસ જમુનાના તીરરિયામ જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મારા જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કસ્તી કાપી ગુજાર નો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધા ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાર ને ઉગાડ્યા કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સૂર તાર્યા પદ્મનામના નિજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાયા સૌ બાર રામ કબીરની દડ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષિષ્ટ ભોજન સલીલ સંગને તારો નિતંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળા મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગાયા જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામને દ્વારિકા દાસ રાઘવ વસંત ને નરસિંહ દાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતે અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવન જીન પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જનગાર
તે જન જીવન પાવન થાય, ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઇષ્ટ કૃપા તે જન પર થાય, અહર્નિશ સમરણ જે જન કરે, યમ સદન થી તે જન તરે, જીવનજી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની, ભાજો અનેકુ વિચાર, અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની, ભાજો અનેકુ વિચાર, અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, સંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારે, સાક પાક મલી ભોજન પાવ, असंत संगत मलि हरि गुण गाओ, घर घर मंगल होत बधाई, जन जीवन ता बल बल जाय, आनंद आरती हरख अपारा, हरिजन आए मेरे प्राण आधार, हरिजन आए मेरे प्राण आधार, चौदिस बांधो जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोरा उचारे खान, सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, सदगुरु श्री जीवनजी महाराज ने, राम कबीर स्वामी परिवार ने, राम कबीर हेत कृपा ने, राम कबीर भारत मां संध्या ना, राम कबीर सब संतन ने, प्रभात ना, राम कबीर. राम कबीर संतो सवार सवार में रामનું નામ ને રામનું કામ શરૂ કરી દઈએ છીએ આપણે. એક કેવળ ને કેવળ સદગુરુની કૃપા. અને નામદેવ પણ કહે છે, આપણું જે ટોળીનું કીર્તન છે એમાં, રસના બોલે તો રામ ही બોલે, નહીં તો મુખ પાટ ન ખોલે, અને જો બોલે તો હરિ કા નામા, આન બક મિથ્યા બે કામા, રસના બોલે તો રામ ही બોલે. આ નામદેવ પોતાની અનુભૂતિથી, આ ટોળીનું કીર્તન બહુ સરસ છે. અનુભૂતિથી તે કહે છે કે હે જીવ, આ તારી જીવ જ્યારે કઈ બોલે તો રામ ही બોલે, નહીં તો મુખ પાટ ન ખોલે. કોઈની ચર્ચા ચાલતી હોય, કોઈની મારી તાળી ચાલતી હોય તો કહે છે કે આપણે આપણું મુખ ખોલવાની જરૂર નથી. એટલે જ કહે છે કે જો બોલે તો હરિ કા નામા, જો કંઈક બોલે આપણી જીભ તો હરિનું નામ બોલે. આન બક મિથ્યા બે કામા, જેમ કહે છે ને, જેમ તેમ બોલ્યા કરે, જેમ તેમ મારી તાળી થતી હોય ત્યાં આપણે વાતોમાં લાગી જઈએ, એ બધું બંધ કરવાનું છે. કારણ કે એક જ ઉદ્દેશ છે એનો કે રામ નામ મેરે હૃદય લેખે और सकल फोगट કરી દેખે. અને નામદેવ કહે મેરે હરિ નામા, બસ
ગોવિંદ નામ પર બલબલ જાવા, એક જ ગોવિંદ કૃપાનાથ મોરલી મનોહર તે કરો. અને નામદેવ પણ અહીંયા આપણને આ શીખ મંડાલે છે. સંતો ખરેખર આ ટોળીના કીર્તન આપતા તો એક કીર્તન પણ અમુક કીર્તન છે ખરેખર જાણે દરરોજ આપણે ગાય તો આપણું જીવન ધન્ય થઈ જાય એવા કીર્તન છે. એટલે તો આપણા વડવાઓ સવારમાં 10 વાગ્યા પછી પણ પાછા બ્રેકફાસ્ટ કરીને પાછા શરૂ થઈ ગયા હતા આ કીર્તનો ગાવા. જેમ ટોળીના કીર્તન, ધનાશ્રીના કીર્તન, એ આ કીર્તન છે. આવો નરેશભાઈ, આજે રવિવાર છે, બધા ભક્તો તૈયાર છે, તો ભજન સાથે પ્રતિસાદ રામ કબીર મારવા. રામ કબીર એકદમ સરસ વાત કરી તમે. ટોળીના કીર્તનને લઈને નામદેવ ને આધાર બનાવીને જે વાત કરી એટલી અગત્યની છે જીવનની અંદર. ભગવાને આપણને કહેવાય છે કે ભાઈ અમુક શ્વાસ લઈને મોકલ્યા છે અને શ્વાસ પ્રમાણે આપણી ઉંમર, એટલે આપણી પાસે એક્સપાયરી ડેટ અત્યારે છે નહીં, પણ દરેકની અનલિખિત તો છે જ. તો એ આવી જાય એ પહેલા શું કરી શકો તમે, એ આપણને આ સંત પરંપરા શીખવાડે છે. અને આ સંત પરંપરા આપણને એની સાથે જ પકડી રાખે છે. માનો કે અત્યારે આપણે ફોલ સિઝન ચાલુ રહી છે. ફોલ એટલે કે ભાઈ પાનખર ઋતુ, પાન ખરી જાય છે. એ પાન ખરે છે કેમ? એ ઝાડથી વિખૂટું પડ્યું, એ ઝાડથી વિખૂટું પડેલું એ પાંદડું આપણે નીચે જોઈએ છે, એ કોને આધીન થયું? તો પવનને આધીન થઈ ગયું. જ્યાં સુધી ઝાડ ઉપર લાગેલું હતું ત્યાં સુધી એ પાંદડાને પવન હલાવતો તો ખરો, પણ પાડી નતો શકતો. પણ જેવું એ પાંદડું પડ્યું, હવે પવનને આધીન થઈ ગયું. મનુષ્યનું જીવન પણ આવું જ છે. જો ભગવાનની સાથે લાગેલા ના રહ્યા તો પેલું પાંદડું જે પવનને આધીન થઈ ગયું ને, એવી રીતે આપણે પણ આ તારી મારી કહેવાવાળી કે ભોગોને આધીન થઈ જઈશું. અને એને આધીન ના થઈ જઈએ એના માટે જ આપણી આ સનાતન પરંપરાની અંદર ખૂબ સુંદર વાતો છે. આપણને સુખ અને દુઃખ બંને બતાવવામાં આવ્યા છે, બંને કહેવામાં આવ્યા છે. અને જ્યારે સુખ આવે ત્યારે શું કરીએ? આપણે કૂદીએ, આપણે નાચીએ. બાળકને ચોકલેટ આપો ને બાળક કેવું કૂદે, એવું મનુષ્યને પણ થાય. સુખ આવે એટલે નાચે અને કૂદે. પણ જ્યારે અંદરનો પરમ આનંદ થાય ત્યારે શું થાય ચંદ્રકાંતભાઈ? જે આપણે હમણાં કરીએ છીએ એ પ્રેમ ભાવથી કીર્તનો ગવાય, ભાવમાં રહેવાય, સુંદર રીતે રહેવાય. અને એનાથી આપણે ગરબા પણ રમીએ ને તો પણ એ આનંદથી એ ગરબા રમતા હોઈએ છીએ. આપણે ભાવમાં ગરબા રમતા હોઈએ છીએ. અને એ ભાવ આપણને મળ્યો છે. અને આપણી પરંપરામાં બે જગ્યાએ ઘણા બધા આચાર્યો છે સંગીતના, પણ બે જગ્યાએથી આવ્યા છે આપણી પાસે. એક યોગીશ્વર, યોગીઓનો ઈશ્વર એવો આ શંકર. એ શંકરે તાંડવ નૃત્ય કર્યું. જ્યારે એ ખુશ થાય, રામનું સ્મરણ કરે, શંકર રામનું નામ લે છે, રામ નામ બોલે છે. એ શંકર જ્યારે રામ નામ બોલે છે અને જ્યારે શંકર રામ નામ બોલીને જે કૂદવા માંડે છે તેના લોકો તાંડવ કહે છે. ભલે એના સંહારનું નૃત્ય કહેતા હોય, પણ મારે મન તો એ પણ એક જરૂરી નૃત્ય છે. તો એ તાંડવ નૃત્ય કરતા હોય છે. એવી જ રીતે એટલે એ યોગીઓનો ઈશ્વર છે. અને બીજો યોગેશ્વર છે. અને જે યોગેશ્વર છે, યોગેશ્વર કૃષ્ણ, એ આ રાસ રમાડે છે આપણને. આ બે મોટા આચાર્યો, આપણા બે ભગવાન જેને આપણે ગણીને ચાલીએ છીએ, એ બંને ભગવાન નૃત્યમાં પારંગત છે. સંગીત કલામાં એ બંને પારંગત છે. અને સંગીત કલામાં એ બંને પારંગત છે. એના લીધે આપણી પરંપરાની અંદર આ કીર્તન અને નૃત્ય જોડાયેલા છે. અને કીર્તન અને નૃત્ય જે આપણી સાથે જોડાયા છે, ભગતોની સાથે તો પ્રેમથી જોડાઈ ગયા, કુદરતી સહજ રીતે. આ રાગ ટોળી કોને સાંભળ્યું હશે? મને ઇતર સમાજમાં જેને પૂછી લેજો કે ધનાશ્રી શું છે ને ટોળી શું છે ને કેદારો શું છે. બહુ ઓછા લોકોને ખબર હશે. પણ આપણને આ ઉદાધર્મ પંચરત્ન માનવાના લીધે, આપણા પૂર્વજોના લીધે, આપણા પરથારાના લીધે, આપણા ઘરોમાં ગાતા હતા અને હજુ ગાઈએ છે એના લીધે આ બધા રાગો સહજ રીતે ગવાય છે અને સચવાઈ ગયા છે. નૃત્ય પણ આપણી સાથે સહજ રીતે રહ્યું છે, કારણ કે આપણે સહજ રીતે નૃત્ય પણ કરી શકીએ છીએ. તો એ આપણી પરંપરા છે સંતો. અને આ પરંપરાને આપણે પકડી રાખવાની છે. તો આવો આજે આપણે પ્રતિસાદના દિવસે સૌથી પહેલા ના કછું રામજી બીના, રામજી મોટાને બોલાવીએ. રામજી મોટા આવો. રામ કબીર.
શ્રી સદગુરુ અનંત શ્રી ભૂષિત મહારાજ શ્રી સદગુરુ જીવનજી મહારાજ ના ચરણ કમળમાં સાદર રામ કબીર સદગુરુ શ્રી નામદેવ કબીર સાહેબ ના ચરણ કમળમાં સાદર સભ્ય રામ કબીર પદ્મનાભજી ભગવાન અધ્યારોજી મહારાજના ચરણ કમળમાં સાદર સભ્ય રામ કબીર इस कृपारे राम कबीर सर्वे संतो भक्तों पूज्य प्रेमजी महाराज श्री चरण कमल में सादर सभा राम कबीर गीता बाना चरण कमल में सादर सभा राम कबीर सर्वे भक्तों संतो ने प्रेम पूर्वक राम कबीर अपने सर्वे भक्तों घना समय थी भगवान गुणानु वात गई रहा छे खूब आनंदनी बात छे અને વિશેષ વૃદ્ધિ કરીએ એમાં વૃદ્ધિ કરીને આપણે પ્રેમ લક્ષણ ભક્તિમાં ભાવ વિભોર થઈ અને તરબોળ થઈ જઈએ જેમ આપણે સંતો ભક્તો બધા ભક્તિ ભજનો બોલી રહ્યા છીએ એમને આપણે જોઈએ અને એનું અનુકરણ કરીએ અને અનુકરણ કરીને પ્રેમ લક્ષણ ભક્તિમાં વૃદ્ધિ કરીએ તો જ આપણી સાચી ભક્તિ કરાશે અને સાચા વૈષ્ણવ બનીએ વૈષ્ણવના ગુણો બધા વૈષ્ણવ જીવન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે पर दुखे उपकार कर तो मन अभिमान ने आने रे सारे भक्तों प्राण थकी मुने वैष्णव वाला प्राण थकी भगवान के जे मन वैष्णव वाला जी तीरथ तजी वैकुंठ सुख मेरी मारा वैष्णव है ત્યાં જાવું રે ત્યાં ભગવાન દોડે છે માટે આપણે સરે ભક્તો આ બધા સદગુરુના શબ્દોને યાદ કરીએ યાદ કરીને આપણે અરણીસ એને વાગોડીએ અને આપણે અમલમાં મૂકીએ આચરણમાં મૂકીએ અને આપણે ભક્તિ સાચી કરીએ તો જ આપણી સાચી ભક્તિ કરાશે બુનિયાદની અંદર એટલું બધું એશ્ચર્ય ભરેલું છે એટલી બધી તાકાત ભરેલી છે એટલી સૂક્ષ્મ જ્યોત ત્યાં ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિની બની રહી છે એ ધરાવે એટલી તાકાત છે માટે સરે ભક્તો આપણે સદગુરુના આદેશોને માન્ય રાખી અને આપણે ભક્તિ કરીએ તો જ આપણી સાચી ભક્તિ કરાશે એના માટે એક કીર્તન છે नित मंगल होरी के लिए हो हर नित मंगल होरी के लिए हो ओ मेरे प्यारे हरिताई वसंत हरिताई वसंत नित फाल नित मंगल होरी के लिए हो दयारे धर्म को केसर गोरो दयारे धर्म को केसर दोरो प्रेम प्रीत पिचकार बल जाओ प्रेम प्रीत पिचकार बल जाओ भाव भक्ति भरी लो सदगुरु से भाव भक्ति भरी लो सदगुरु से अरे सुफल जन्म वो मेरे प्यारे अरे सुफल जन्म नर नार नित मंगल होरी के लिए हो क्षमाय बिल चोचित चंदन क्षमाय बिल चोचित नंदन सुमिरन ध्यान धुमार बल जाऊं ज्ञान गुलाल कस्तूरी ज्ञान गुलाल जगन कस्तूरी हरि यो मंगे उमंग ओ मेरे प्यारे हरि यो मंगे रंगदार नित मंगल होरी के लिए हो चरणामृत प्रसाद चरण रज अपने शीस चढ़ाए बढ़ जाओ अपने शीस चढ़ाए लोक लाज कुल कान तोड़ के अरे भक्ति निशान ओ मेरे प्यारे अरे भक्ति निशान बजाए अरे नित मंगल होरी के लिए हो
કથા રે કીર્તન મંગલ ઉત્સવ, कथा रे कीर्तन मंगल उत्सव, कर संतन की भीड़, अरे ओ कर संतन की भीड़, कबू काज बिगड़े नहीं तेरो, कबू काज बिगड़े नहीं तेरो, अरे सत सत, अरे सत सत कहता कबीर, रीत मंगल होरी के लिए हो. સંતો આપણને કેટલું બધું કહી રહ્યા છે. આ કીર્તનની અંદર એનો ભાવ સમજીએ, ભાવ સમજીને આપણે પ્રેમ લક્ષણા ભક્તિમાં એટલા બધા ભાવ વિભોર થઈ જઈએ કે ભગવાન આપણને દોડતા દોડતા આવીને આપણી શરણાગત, આપણી શરણમાં આવીને આપણને ભગવાનના દર્શન થાય. એ પ્રમાણે બધા મંગળ ઉદા પંચરત્ન માળામાં રત્નો બધા ભરેલા છે. અરણી સાંપડી એને ખોલીને એમાં જ્યારે સમય મળે ત્યારે એને સમય તો મળવાનો નથી, કારણ કે આપણે બધા ભૌતિક સુખમાં એવા પડ્યા છે કે એમાં આપણે સમય મળે નહીં, પણ સમય કાઢવો પડશે. નહીં કાઢો તો ધંધા ખાવા પડશે. માટે સરે વિચાર કરીને આપણે સરે ભક્તિમાં કરીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સરે ભક્તોને પ્રેમ રામ કર્યું. રામ કબીર ખૂબ જ સુંદર ભાવથી આ કાફી ધુમાર રાગનું સંત કબીર નું કીર્તન. સત સત કહેત કબીર. કબીર સાચું કહે છે. કબીરની વાણી ઘડીકમાં આપણને તીખી લાગે, ઘડીકમાં આપણને એ મીઠી લાગે. આ કીર્તનની અંદર આપણને બધાને એવું લાગે કે હોળીનું કીર્તન રામજી મોટા હમણાં કેમ ગાય છે? કારણ કે હોળી એટલે વસંત ઋતુની આજુબાજુ આવ્યું, અને અત્યારે તો પાનખર ઋતુ ચાલે છે. વસંતમાં કુપેડો ફૂટે, પાનખરમાં તો પાંદડા પડે. તો આ વિરોધાભાસી કીર્તન કેમ ગાય? કબીરની ભાષા જ આવી જુદી છે. આ વિરોધાભાસી કીર્તન છે જ નહીં. કબીર તો હંમેશા નિત્ય મંગલ, નિત્ય વસંત, એમને નિર્ગુણ વસંતના કીર્તનો આપણને આપ્યા છે. અને એ નિત્ય છે, એ કોઈના પર આધારિત નથી. મનુષ્યોની અંદરના જે ભાવ છે, અંદરનો જે પ્રેમ છે, એ નિત્ય છે. ખીલતો જ રહે છે, વધતો જ રહે છે. અને જે ખીલતો રહે છે, વધતો જ રહે છે, એને પાનખર ક્યાંથી આવે? એને પાનખર ન આવે, ઋતુઓને આવે, પણ જીવનમાં પાનખર આપણે નથી આવવા દેતા. જ્યારે સમય આવે ત્યારે પ્રકૃતિના નિયમ પ્રમાણે એનો સ્વીકાર છે અને આપણે જઈએ છીએ, પણ આપણે જીવનમાં પાનખર નથી આવવા દેતા. નિત્ય વસંતને આપણે રાખીએ છીએ. નિત્ય આપણી અંદર પ્રકાશિત થતા રહીએ, ઉદિત થતા રહીએ, એ ભાવ છે. અને એટલે જ આની અંદર આવ્યું કે દયા અને ધર્મ એ બેનું કેસર ગોળો, અને પ્રેમ અને પ્રીતની પિચકારીમાં લગાવો. જીવનની અંદર દયા ધર્મ આપણે સાથે રાખીએ, અને પ્રેમ અને પ્રીતની પિચકારી આપણે જીવન પર્યંત ચલાવતા રહીએ, તો આ નિત્ય હોલી, નિત્ય વસંત આપણા જીવનમાં રહે. ખૂબ જ સુંદર ભાવનો આ કાફી ધુમાર રાગનું કીર્તન રામજી મોટાએ લીધું. કુમુદબેન આવો. રામ કબીર. રામ કબીર. સંતો, નવરાત્રિ ચાલી રહી છે અને શરદ પૂનમ પણ આવી રહી છે, માટે ગરબા તથા લગ્ન કીર્તનની બુકમાંથી હું ગરબો ગાઉં છું. પાન નંબર 284, 284 ઉપર છે. હું નહીં જાઉં રે ગાવલડી ચારવાની, જસોદા માતા તમો સુકો છો ગોવાળિયા, રે છેડ કરે છે રે જાજા. હું નહીં જાઉં રે ગાવલડી ચારવાની, જસોદા માતા મને સવારના પરમાં ઉઠાડે, મને ઠંડે પાણીએ નવડાવે, મને ઠંડી રોટી ખવડાવે. હું નહીં જાઉં રે ગાવલડી ચારવાની, જસોદા માતા મને ગોવાળિયા મેં નાદે છે, મને કાળિયો સૌ કે છે, મને ગાયો પાછળ દોડાવે. હું
નહીં જાવું રે ગાવલડી ચારવાની જસોદા માતા વનમાં વાગવડું રે છે તે દેખી તન મારું ધ્રુજે છે માં મોકલીને કેમ ઊંઘે છે હું નહીં જાવું રે ગાવલડી ચારવાને જસોદા માતા માં જમનાજી ભરપૂર છે માઈ મગરને વળી મચરે છે માં બુડવાનો મને ભઈ લે છે હું નહીં જાવું રે ગાવલડી ચારવાને જસોદા માતા મને આંબલીને પીપરી રામાડે ઝેરી સોટીનો માર મારે માં મને ચમચમ વાગે માં મને ચમચમ વાગે છે હું નહીં જાવું રે ગાવલડી ચારવાને જસોદા માતા દાસ પ્રીતમનો સુનજો દાવો રસ પીવો ને પ્રેમે પાવો તમે હરી ભજી લ્યો ને લાવો હું નહીં જાવું રે ગાવલડી ચારવાની જસોદા માતા. રામ કબીર. નહીં જાવું રે ગાવલડી ચારવાની યશોદા માતા. કૃષ્ણ, યશોદા, ગોપીઓ આજે ગોકુળ વૃંદાવનમાં જે બાળ લીલાઓ થઈ છે તે ગજબ છે અને એના વિશે ઘણા બધા કીર્તનો લખવામાં આવ્યા છે. સહજ બાળ લીલા છે આ, અને સહજ બાળ લીલાની અંદર એક બીજાનો પ્રેમ પ્રદર્શિત થાય છે. કૃષ્ણ પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા હોય, યશોદા માતા પ્રેમ પ્રદર્શિત કરે, એવી જ રીતે ગોપીઓ પણ એમનો પ્રેમ પ્રદર્શિત કરે. અને પછીથી જ્યારે કૃષ્ણ મુરલી હાથમાં લે છે અને મુરલી વગાડે છે અને ગોપીઓને જે આકર્ષણ થાય છે અને જે આકર્ષણ થઈને ગોપીઓ જે દોડી જાય છે અને એમાંથી જે એક મહારાસ ઊભો થયો, એ મહારાસનું અંદર જે મહારસ નીકળ્યો, એ મહારસનું પાન કરવા માટે મહાદેવ પણ સખી રૂપે ત્યાં હાજર થઈ જાય છે. અને એ જ મહારાસ જે નિત્ય છે, અખંડ છે, પ્રેમથી ભરપૂર છે, એનું પાન આપણે સર્વે કરતા રહીએ છીએ. આ ગરબાની અંદર પણ પ્રીતમદાસ એ જ વાત કરે છે. એ કહે છે કે પીઓ ને પ્રેમે પાવો. એક આ પ્રેમ રસ એવો છે કે જે તમે પીઓ અને પ્રેમથી પાવો. આ ગરબા આપણને એવું જ કંઈક બતાવી જાય છે. સુંદર રીતે આપણને ગાવાનું મન થાય, સુંદર રીતે એ ગરબા પર આપણને હમચી લેવાનું પણ મન થાય, હીંચ લેવાનું પણ મન થાય. એવો સુંદર આ ગરબા. અને ગરબા જ્યારે ચાલતા હોય તે વખતે જ્યારે ગરબાનું કીર્તન ગાઈએ અને કૃષ્ણને યાદ કરીએ, વૈષ્ણવોના ગરબાને યાદ કરીએ, ત્યારે કંઈક આનંદ જ જુદો હોય છે. કુમુદબેને ખૂબ સુંદર ભાવથી આ ગરબાને લીધો. દરબાર આવો, રામ કબીર. રામ કબીર. હા, રામ કબીરભાઈ. રામ કબીર. જીવનજી મહારાજ ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો કુમુદભાઈને કહ્યું કે આ નવરાત્રિ ચાલે છે, તો આ નવરાત્રિ નિમિત્તે કંઈક જુદી ઝલક તમને સંભળાવું. મારી લોય ધરામાં કુકદી, મારી લોય ધરામાં કુકદી, અરે તું ભૂલો પડ ભગવાન ને તું થા મારો મહેમાન, તો તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળ્યા, તને તારું સ્વર્ગ ભૂલાવું સાંભળ્યા. લાંબો ઢગલો મૂછો વાંકડી, સિરે પાઘડી રાતી,
લાંબો ડગલો પૂછો પાઘડી ચેરે પાઘડી રાતી બોલ બોલ તો તોલે તોલે છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી તન છોટું પણ મન મોટું પણ ખબીરવંતી જાતિ ભલે લાગતો બોળો બાળો એલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર ઘૂંઘટમાં જો રંગીન છાયા પગે ઝાંઝરનો ઝનકાર એ પગે ઝાંઝરનો ઝનકાર લાંબો છેડો પાલવનો ને ગજરો બધો ભાર લટક પટકતી ચાલ ચાલતી જો ગુજરી નાર ભાઈ જો ગુજરતી નાર એ રંગલો જામ્યો કાલિંદી ને ગા ઓ ચોગાડા તારા હોલે છલવીલા તારા હોએ રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો હે રંગલો જામ્યો કાલિંદી ને ગા ચોગાડા તારા હોરે છબીલા તારા હોરે રસીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો એ હાલ 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 એ હાલ 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 વહી જાય રાત વાત મતે હાથે પડશે રે પ્રભા ચોગાડા તારા હોવે છબીલા તારા હોવે રસીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો એ જામ્યો છે રંગાજ સરનાઈનું સુર પકાજ યા છે તે દેવ દોલ બાજે સજતયા ગોપી ગોવાળ રમ રાસે નિર્તાજ હુંગે ઉમંગ સૌને આજે પણ માધવની વાંસળીના સુર સાંભળી જના રાધા કી જઈને થઈ છે નારાજ રાધા કી જઈને થઈ છે નારાજ રંગ બેની રાધા લઈ બેઠી છે બાધા રંગ બેની રાધા લઈ બેઠી બાધા અરે બોરલીઓ બંધ કર માધા એ કોઈ છે એમ રંગ બેની રાધા બોરલીઓ બંધ કર માધા એ છે એમ રંગ ભરી માધા એ કૃષ્ણ ભગવાન ચલ્યા દ્વારિકા ને કઈ એ કૃષ્ણ ભગવાન ચલ્યા દ્વારિકા ને કઈ લીધો મનિહાર વારો વેશ એ હોવે હોવે લીધો મનિહાર વારો વેશ કે હું તો તને વારી જાઉં મનિહારા હે કૃષ્ણ ભગવાન ચલ્યા દ્વારિકા ને વાદે લીધો મનિહાર વેરો વેશ કે હોવે હોવે કે લીધો મનિહાર વારો વેશ ડોલીડા 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 ઢોલ ધીમો ધીમો બજાવના રળિયાળી રાત્રિના જોજો રંગ જાયના ડોલીડા ડોલીડા રળિયાળી રાત્રિને જોજો રંગ જાયના ધોજે ના ધરતી તો રંજટ કહેવાયના રમજટ કહેવાયના હરિયાળી રાતડીના જોજો રંગ જાયના ડોલીડા ઓ ડોલીડા તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી અમે લાવેલ ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી અમે લાવેલ ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી તમે દલડા દીધા ચોરિયા તમે દલડા દીધા ચોરિયા અચકો મચકો કારેલી તમે લોવેલના કેટલા ભાઈ કુંવારાલા અચકો મચકો કારેલી અમુક બધા જે ભાઈ કુંવારાલા અચકો મચકો કારેલી એ ચરર ચરર ચર મારું ચકડોર ચાલે ચરર ચરર ચર ચકડોર ચાલે
ચાકડ ચોર ચી અરે આજે રોકડા ને કાલે ઉધાર, અને આજે રોકડા ને કાલે ઉધાર. ઓ લાલ ફેટાવાળા, ઓ રઘુભાઈ ના સાડા, એ છગન મામા કાળા ને ભૂરી બંડી વાળા. હે લાલ ફેટાવાળા, રઘુભાઈ ના સાડા, એ છગન કાકા કાળા અને લોવેલ ના સુરો વાળા. મારો ધંધો ચાલે ચાલે ચાલે, જેમ ચક્કર ચાલે. આજે રોકડા ને કાલે ઉધાર, આજે રોકડા ને કાલે ઉધાર. ચકડોર ચડે ઊંચે નીચે, એવું જીવતર ફરતું. ચકડોર ચડે ઊંચે નીચે, એવું જીવતર ફરતું. ઘડીમાં ઊંચે, ઘડીમાં નીચે, ઘડીમાં ઊંચે, ઘડીમાં નીચે. ભાગ્ય સહુનું એવું જ ફરતું, ભાગ્ય સહુનું એવું જ ફરતું. તો દુઃખ ભૂલીને સુખમાં ઝૂલો, તો દુઃખ ભૂલીને સુખમાં ઝૂલો. નસીબની બલિહારી, હે ચકડું ચીચી ચડે. આજે રોકડા ને કાલે ઉધાર, આજે રોકડા ને કાલે ઉધાર, આજે રોકડા ને કાલે ઉધાર. રામ કબીર દરબાર નવરાત્રિમાં રંગ લાવી દીધો. આજે છેલ છબીલો ગુજરાતી, એક ગુજરાતી જ્યાં વસે ત્યાં ગુજરાત ઊભું કરી દે. આવો એક પ્રોગ્રેસિવ ભગત મળી જાય અને જે રીતનું કોમ્બિનેશન દરેક વસ્તુનું જે લઈને આયા, એમાં રાગ હતો, આનંદ હતો, આત્મિક ભાવ હતો, જીવન જીવી લેવાનો એક ભાવ છે. આ એને કોઈ ઉંમર સાથે લેવા દેવા નથી, તમારા એજ્યુકેશનના બેકગ્રાઉન્ડ સાથે કોઈ લેવા દેવા નથી. દરબાર કેટલા ભાવથી કેટલી જુદી જુદી જગ્યાએથી લઈ આવ્યા અને આપણને આજે રોકડા ને કાલે ઉધાર છે પેલું ચકરડું લઈ આવ્યા. ઘડીકમાં ઉપર ઘડીકમાં નીચે ફરતું રે. જીવનનું પણ કંઈક એવું જ છે સંતો, કે સુખના ઝૂલામાં આપણે ઝૂલતા રહીએ, હિંદોલામાં ઝૂલતા રહીએ. આ જ રીતે કીર્તનો ગાતા રહીને જીવન જીવતા રહીએ. સમય મળ્યો છે તો સમયનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? જો કેટલા બધા ગરબા, કેટલા કીર્તન, કેટલા આપણા લોકગીતો બધું ભેગું કરીને દરબાર પ્રેમથી આપણી સમક્ષ આ લઈ આવ્યા. મને આ જીવન લાગે ને જીવન ગમે. આવું જીવંત જીવન જીવી શકે ને એ બહુ મોટી વસ્તુ છે. બાકી મોટા ભાગે જ્યારે લોકો સોફો પકડી લેતા હોય છે અને રાહ જોતા હોય કે ક્યારે આવે મારો વારો, એના બદલે જીવન આપણને કહેતું છે કે તું જીવ. આજે તારો દિવસ શરૂ થયો છે તો આજના દિવસને પણ તું કે ભાઈ હું મિનિટો નથી ગણવાનો, મિનિટોને હું ગણીશ અને એ રીતે આગળ ચાલીશ. એક ભાવ છે આ, ખૂબ સુંદર. સતીશભાઈ આવો. રામકબીરભાઈ. રામકબીર નરેશભાઈ, રામકબીર. સૌ સંતોને, ભક્તોને, ગુરુજનોને પ્રણામ. સૌને રામકબીર. નવરાત્રિના દિવસો શરૂ થઈ ગયા છે. દુનિયાના એક ભાગમાં ખૂબ આનંદ ચાલી રહ્યો છે, જ્યારે બીજા અડધીથી પોણી દુનિયા લડાઈના વાદળોને નીચે ઢંકાયેલી છે. તો એ પ્રસંગને ઉદ્દેશીને આ એક પ્રાર્થના છે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની, જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વાહા સ્વાધા નમસ્તુતે. દુર્ગા ક્ષમા શિવા ધાત્રી,
स्वाहा स्वधा नमस्तुते जयंती मंगलाकारी भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमस्तुते। अब जागो माँ, 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 अब जागो माँ। छाया है अंधेरा दिशा दिशा, छाया है अंधेरा दिशा दिशा, तुम ही आलोक दिखाओ माँ। अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ। छाया है अंधेरा दिशा दिशा, तुम ही आलोक दिखाओ माँ। मन व्याकुल है जग झूठा है, जीवन संगीत भी रूठा है। मन व्याकुल है जग झूठा है, जीवन संगीत भी रूठा है। तुम झूठ को करके पराजित मां, तुम झूठ को करके पराजित मां, अब सत्य को विजय बनाओ मां। अब जागो मां, अब जागो मां, अब जागो मां, अब जागो मां। तुमने अन्याय मिटाया था और रुद्र रूप अपनाया था। शिव से लेकर के शक्ति तुम, शिव से लेकर के शक्ति तुम, भक्ति की ध्वजा लहराओ माँ। अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ। होता है शिशु निश्चिंत तभी मिलती है माँ की जब गोदी। होता है शिशु निश्चिंत तभी मिलती है माँ की जब गोदी। तुम संतानों की रक्षा करो, तुम संतानों की रक्षा करो, अपना एक खड्ग उठाओ माँ। अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ। छाया है अंधेरा दिशा दिशा, छाया है अंधेरा दिशा दिशा, तुम ही आलोक दिखाओ माँ। अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ, अब जागो माँ। राम कबीर सदगुरु देव की जय। રામ કબીર, દુનિયાનું આ કડવું સત્ય છે. કોક જગ્યાએ યુદ્ધ ચાલે છે, કોક જગ્યાએ પ્રેમ. માની ગોદમાં મનુષ્યને સાંત્વના મળે છે, કારણ કે ત્યાં સાચું રક્ષણ છે, ત્યાં સાચો પ્રેમ છે. આપણે કહીએ છીએ ધર્મો રક્ષતી રક્ષતઃ,
ધર્મ રક્ષણ કરે છે, પણ ક્યારે? જ્યારે ધર્મનું રક્ષણ આપણે પોતે કરીએ તો. એવું જ કંઈક મનુષ્યના જીવનમાં પણ થાય છે. એને જીવનમાં જોઈએ છે સુખ અને શાંતિ, અને દોડ એની કઈ બાજુની છે? અશાંતિ બાજુની. દુનિયામાં આ બે પ્રકારના જે વેન છે એ વેન વહેતા જ રહે છે, પણ અંતે જે અંડરકરન્ટ છે, એ જે પ્રેમનો અંડરકરન્ટ છે, એ પ્રેમનો અંડરકરન્ટ લાંબા સમયે હંમેશા જીત્યો જ છે. આપણે ભાવ તો ચોક્કસ રાખીએ કે આખી દુનિયામાં શાંતિ પ્રવર્તે, મનુષ્યતા રહે દરેકની અંદર. દરેક ધર્મ આ સંદેશો આપે છે. ઇસ્લામનો અર્થ જ છે પીસ, શાંતિ. જીસસ ક્રાઇસ્ટ પણ લવ થાય નેબર કરીને આવ્યા. કબીર પણ એ જ સબસે ઊંચી પ્રેમ સગાઈ, એક નૂર સે સબ બને કહ્યું એમને. મનુષ્ય ક્યારે આ સમજશે ખબર નથી. સાચી માનો પ્રેમ જ્યારે એને મળશે ને, ત્યારે કદાચ ગોદીમાં જશે અને કંઈક સમજે તો સારું. બહુ સુંદર ભાવ તમે વ્યક્ત કર્યો આજે. કારણ કે દુનિયામાં જે થાય છે ને, સંવેદનશીલતા આપણે પકડતા જ નથી, અને સંવેદનશીલતા નથી પકડતા ને એટલે આપણે આઇસોલેટ થઈએ છીએ. હા ભાઈ બોલો. હા, એક નૂર સે સબ જગ ઉપજિયા, કુદરત કે સબ બંદે. એ સમજતા નથી લોકો. કબીર સાહેબે જે વર્ષો પહેલા કીધું, એક નૂર સે સબ જગ ઉપજિયા, કુદરત કે સબ બંદે. કુદરત કે સબ બંદે. એ પામી ગયેલા હતા, અને જે પામ્યા ને એ જ આ કહી શકે. અને એ નૂર છે જ. એ નૂર ક્યારે પ્રગટ થાય? એ પ્રેમથી પ્રગટ થશે. આપણે આશા એ જ રાખીએ. મહેન્દ્રભાઈ આવો. રામકબીરભાઈ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અધ્યારોજી મહારાજ, પદ્મનાભ ભગવાન, નામદેવ કબીર ને રામ કબીર, સૃષ્ટિમાં જે જીવ માત્ર છે સર્વને રામ કબીર, રામ કબીર, રામ કબીર. મારું ભજન ગાતા પહેલા મારે એક બુદ્ધ ભગવાનનો પ્રસંગ છે તે કહેવો છે કે બુદ્ધ ભગવાન એમના અનુયાયીઓ જોડે વિચરણ કરતા હતા. વિચરણ કરતા કરતા એક રાજાના ગામમાં આવે છે. તો રાજા ત્યાં એમના પિતાનું શ્રાદ્ધ કરતા હતા. શ્રાદ્ધ કરતા હતા તો એમને એવી ઈચ્છા કે આ બુદ્ધ ભગવાન આવે છે તો એમની જોડે હું કરાવડાવું, તો કે મારા પિતૃકો છે એ તૃપ્ત થાય. બુદ્ધ ભગવાને કીધું સારું, કાલે તમે 2 માટીના ઘડા લાવજો, એકની અંદર ઘી ભરજો અને એકની અંદર તમે પથરા ભરજો. તો લઈને આયા અને નદી કિનારે જ ઊભા હતા. ત્યાં એ માટલાઓને મૂક્યા અને પાણી થોડુંક હતું. પછી કહે છે કે ચાલો કે એમને લાકડી આપે છે. બુદ્ધ ભગવાને લાકડી લીધી અને 2 ઘડાને એક પછી એક ફોડી નાખે છે. ફોડી નાખતા એકની અંદર જે ઘી હતું ને એ ઘી તો તરી ગયું, અને જે પથરા હતા એ પથરા બેસી ગયા. પછી વાત કરે છે કે આ બધી અંધશ્રદ્ધા છે. જો પથરામાં જો જીવ હોય તો એ પથરાને તમે હવે ઉપર લાવો કે તમારી શક્તિથી. કહેવાનો મતલબ છે કે અંધશ્રદ્ધાને તમે છોડી દો અને જઈ તે ભટકવાનું છોડી દો. જે ગયા છે તો ગયા, એ તો એમનું પોતાનું લઈને ગયા છે, સારું અને ખોટું. તો આપણે બધા જીવો એ માત્ર સત્યનો રાહ જે આપણને જીવનજી મહારાજે આપેલો છે કે તમે ખાવ એટલે તમારું પેટ ભરાય. એટલે જીવતા જાગતા જે રામ નામ કીધેલું છે, ભગવાને આપેલો છે રામ કબીર આપણો શબ્દ, એનું સતત મનમાં સ્મરણ હોવું જોઈએ, કાયમ જ હોવું જોઈએ. એવું નહીં કે ભજન કરવા બેસીએ અને આપણે કરીએ. હાલતા ચાલતા બોલી શકાય છે.
એટલે જીવનજી મહારાજે તો આપણને બહુ સરસ આપેલું છે, રામ નામ કરો તમે. મારો કહેવાનો મતલબ છે કે જેટલું આપણે કરીશું તેટલું આવશે આપણી જોડે. આપણા મર્યા પછી આપણા માટે ભજન કરે છે, આ કરે છે, તે કરે છે, એ એમના ફરજ તરીકે કરે એ લોકો, પણ આપણને એ નથી મળતું. આપણને કયું મળે? આપણે જાતે કરેલું છે તે જ મળે છે. હવે ગરબાની રમઝટો ચાલે છે, તો રમઝટ ઉપર આ એક ગીત બોલું છું હું. ઢોલીડા ઢોલ તું ધીમો વગાડના, ધીમું વગાડના, રડિયાળી રાતળીનો જોજે રંગ જાયના, રડિયાળી રાતળીનો જોજે રંગ જાયના, ધ્રુજેના ધરતી તો રમઝટ કહેવાયના, રમઝટ કહેવાયના, રડિયાળી રાતળીનો જોજે રંગ જાય. ઢોલીડા ઢોલીડા ઢોલીડા, ઢોલીડા ઢોલ તું ધીમું વગાડના, ધીમું વગાડના, રડિયાળી રાતળીનો જોજે રંગ જાયના. પૂનમની રાતડીને આખડી ઘેરાય, રડિયાળી રાતડીનો જોજે રંગ જાય. ચમકતી લાલ અને ઘૂઘરીનો ચમકાર, નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ. ગોળીડા ઢોલ તું ધીમું વગાડના, ધીમું વગાડના, રડિયાળી રાતડીનો જોજે રંગ જાયના. બોલો સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામ કબીર. રામ કબીર. મહેન્દ્રભાઈ, તમે ઢોલ વગડ્યો હું તો ગરબા રમતો હતો ભાઈ, અને તમે ફાટ તેને બંધ કર્યું, મારે તો બેસી જવું પડ્યું આવીને. રામ કબીર, રામ કબીર. આ જીવન છે. ઢોલીડા ઢોલ વગાડ, એ ઢોલની અંદર તો વાગવું જ જોઈએ. એ ઢોલીડો એટલે આપણો કૃષ્ણ, જે આપણો પરમાત્મા, એને આપણું ઢોલ વગાડવાનું ચાલુ રાખ્યું. તમારું ઢોલ વાગે જ છે, વગાડે જ રાખો. બુદ્ધ ભગવાને ખૂબ સુંદર વાત કરી. તમે શ્રાદ્ધના દિવસો જો હમણાં જ ગયા, અને આપણને બધાને ખબર છે કે શ્રાદ્ધ કેમ કરે છે, અને આપણે ઉદા ભક્તો કેમ નથી કરતા એ પણ આપણને ખબર છે. પણ જે શ્રાદ્ધ જે છે એ એવું કહેવાય છે કે ભાઈ આપણા પિતૃઓ હોય, એમાં માતાઓ પણ આવી જાય, પિતૃઓ છે, એમને આફ્ટર લાઈફમાં શાંતિ મળે, ટુ ગેટ પીસ ઇન ધેર આફ્ટર લાઈફ. એટલે મરણ પછીનું જે જીવન છે એ જીવનની અંદર એમને શાંતિ મળે, એમને તૃપ્તતા મળે, એના માટે આપણે અત્યારે કાર્ય કરતા હોય છે. સિમ્પલ વસ્તુ છે. આપણે બધાએ નોકરી કરી, ધંધો કર્યો, પૈસા કમાયા, એ આપણા પૈસા આપણે અહીંયા વાપર્યા. જ્યારે આફ્ટર લાઈફ હશે તો એ આફ્ટર લાઈફ માટેનું જે પણ ભાથું કદાચ આપણે બાંધવું પડે, તો એ આપણે પોતે જ અહીંયા બાંધવું પડશે. એના માટે પાછળથી કોઈ કરશે અને થશે એ થવાનું નથી. પેલા પથરા ડૂબી ગયા અને ઘી તરી ગયું. તો આપણે એ જે દૂધનો જે સાર ઘી છે ને, એ ઘી એટલે કે એક પ્રેમ તત્વ છે, સિંચન છે, ઘીનું સિંચન થતું હોય. તો એ સિંચન આપણે કરતા રહીએ, એ પ્રેમ તત્વનું સિંચન કરતા રહીએ. અને જો આપણી ઇફ ધીસ લાઈફ ઇઝ બેટર, આફ્ટર લાઈફ ઇઝ ગોઈંગ ટુ બી બેટર. અત્યારે જીવનમાં અશાંતિ હશે તો વી આર ગોઈંગ ટુ કેરી ઓન ધેટ ઇવન ઇન આફ્ટર લાઈફ. એટલે આફ્ટર લાઈફની જે કલ્પના છે, જે કાલ્પનિક વાતો છે, અને એને પણ જો સુધારવી હશે તો આપણે આ જીવન સુધારવું પડે. અને એ જ આપણને કબીર સમજાઈ રહ્યા છે કે તું ઓળખ, સ્વની ઓળખને પ્રાપ્ત કર, સ્વની ઓળખને પ્રાપ્ત કર, એકાત્મતા કેળવ, અને પછીથી તારે કોઈ પ્રકારનો ડર નથી રહેવાનો. તું એના ચરણ કમળમાં જઈને શાંતિથી બેસવાનો છું. હમ આયે ઉન દેશ સે જાયેંગે ફિર ઉન દેશ, એ આપણો ભાવ રહેવાનો છે. તો સંતો આપણે આ સુંદર ભાવમાં રહીએ. આજે સાંજે ભક્ત મિલન છે,
અને ભક્ત મિલનમાં આપણે એક સુંદર તાત્વિક ચર્ચા કરવાના છે. તો ચોક્કસ અમારી સાથે જોડાજો. સાંજે સંધ્યા આરતી પછી ભક્ત મિલન છે. જેમની પણ સંધ્યા આરતી છે એમના પછી એ કદાચ રામ કબીર કહે તો પણ આપણે તરત ખોલી નહીં નાખીએ, કારણ કે આપણું ભક્ત મિલન છે. ભક્ત મિલન પછીથી આપણે સર્વે એકબીજાને રામ કબીર કહીશું. તો સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભરતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવન જીવનની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ. રામ કબીર. રામ કબીર. પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.